તાજેતરમાં પહેલગામમાં થયેલા 27 પર્યટકોના નરસંહારના પડઘા સમગ્ર દેશમાં પડ્યા છે, ત્યારે ગુજરાતના પર્યટન તેમજ યાત્રાધામોમાં પોલીસની સતર્કતા વધી ગઈ છે। ત્યારે શક્તિપીઠ અંબાજીથી રાજસ્થાન બોર્ડર માત્ર 4 કિલોમીટર દૂર છે। હાલની આ સ્થિતિમાં રાજસ્થાનમાંથી કોઈ અસામાજિક તત્વો કોઈપણ જાતના હથિયારો કે નશીલા પદાર્થો લઈ ગુજરાતમાં પગપેસારો ન કરે તે માટે ગુજરાત સરહદ પર આવેલી છાપરી ચેકપોસ્ટ ઉપર પોલીસ સાબદી બની છે। ત્યારે રાજસ્થાન તરફથી ગુજરાતમાં આવતા વાહનોની ચકાસણીની કામગીરી કરવામાં આવી રહી છે। ગુજરાત તરફથી ગુજરાતના અંબાજીની સરહદમાં પ્રવેશતા પહેલા જ પોલીસ દ્વારા વાહનોની તેમજ વાહનોની ડિક્કી અને તેમાં રખાયેલા સામાન સુધાની તપાસ કરવામાં આવી રહી છે। ગુજરાતની સરહદ છાપરી ઉપર પોલીસ તેમજ હોમગાર્ડના જવાનોનો કાફલો તૈનાત કરાયો છે। ત્યારે અંબાજીના પોલીસ ઇન્સ્પેક્ટર પણ સમયાંતરે આ સરહદ છાપરી પોલીસ ચેકપોસ્ટની મુલાકાત કરે છે। આજે મોટી સંખ્યામાં રાજસ્થાન તરફથી આવતા વાહનોની તપાસ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટરના જણાવ્યા મુજબ હમણાં સુધી કોઈપણ ગેરકાયદેની ચીજવસ્તુ કે શંકાસ્પદ વ્યક્તિ નથી મળી આવી અને હજી તપાસનો દોર યથાવત રખાયો છે। ગુજરાત રાજસ્થાન બોર્ડર ઉપર જે આબુ અંબાજી હાઈવે ઉપર આ જે ચેકપોસ્ટ આવેલી છે ગુજરાત પોલીસની, અંબાજી પોલીસ સ્ટેશનની, અહીં રેગ્યુલર બેઝ ઉપર વાહનોનું ચેકિંગ થઈ જ રહ્યું છે। તેમ છતાં વિશેષ કે હાલ આતંકવાદી હુમલો છે તો એના અનુસંધાનમાં અમે જે રાજસ્થાનમાંથી ગેરકાયદેસર રીતે બીજી કોઈ પ્રોહિબિટેડ ચીજ વસ્તુઓ આવી રહી છે કે નહીં એ બાબતે આ સઘન ચેકિંગ હાથ કરવામાં આવ્યું છે અને જો કોઈ પ્રોહિબિટેડ વસ્તુઓ મળી આવે તો અહીં કાયદેસર કાર્યવાહી કરવામાં આવે છે। હાલ તબક્કે જે તપાસ ચાલી છે લાગે છે કોઈ શંકાસ્પદ વ્યક્તિ નજરે મળેલો છે? ના, હાલ તો એવું કશું મળી આવેલું નથી, તેમ છતાં સઘન ચેકિંગ ચાલુ છે। હાલ જે અત્યારે તપાસ ચાલુ છે એમાં બીજું અત્યારે કોઈ બીજું એવું શંકાસ્પદ વસ્તુ કે કોઈ શંકાસ્પદ માણસ મળી આવેલું નથી।